જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું તમને આ ફરમાનો ઉપયોગ કરીને બ્લાઉઝનું કટિંગ અને સ્ટિચિંગ બંને ડિટેલમાં શીખવાડવાની છું. બધી જ માહિતી આપવાની છું, નાના નાના પોઈન્ટ બધા કવર કરવાની છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. જેમણે મારી પાસે ફરમાં ઓર્ડર કર્યા છે અથવા ફરમાં ઓર્ડર કરવાનું વિચારે છે તો એના માટે આ વિડીયો ખૂબ જ જરૂરી છે. અને જો તમે હજુ સુધી ફરમાં ઓર્ડર ન કર્યા હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે તે નંબર પર તમે કોન્ટેક્ટ કરજો અથવા વોટ્સઅપ મેસેજ કરશો, ત્યાં તમને બધી જ જાણકારી મળી જશે. તો આ છે બોમ્બે કટોરીનો 32 સાઈઝનો ફર્મો. તો એ જ બ્લાઉઝ કટિંગ કરવા માટે હું યુઝ કરવાની છું. તો હવે બ્લાઉઝ કટિંગ કરવા માટે સૌથી પહેલા આપણે પાછળના ભાગનું કટિંગ કરવાનું હોય. તો આપણે પાછળના ભાગને કાપડ ઉપર ગોઠવીને ડ્રો કરવાનું છે. તો કાપડ ઉપર ફર્મો કઈ રીતે ડ્રો કરવાનો તે તમને બધી ડિટેલ મળી જશે. તો સૌથી પહેલા આપણે જે કાપડ ઉપર કટિંગ કરવાનું હોય તેને આ રીતે ફોલ્ડ કરીને રાખવાનું છે. આ જે બ્લાઉઝ છે તે પીસનું બ્લાઉઝ છે, એટલે અસ્તર વગરનું છે અને માત્ર ખાલી કટિંગ કરીને સીવવાનું છે, અસ્તર નથી આમાં રાખવાનું. તો આ રીતે બંધ સાઈડ જ્યાં હોય ત્યાં આપણે પાછળનો ભાગ રાખી દેવાનો છે અને ફરતો ડ્રો કરી દેવાનો. ફરમાં ફરતું જ ડ્રો કરવાનું છે એઝ ઇટ ઇઝ, આમાં કાંઈ વધારે ઓછું કરવાનું નથી. આમાં જે સિલાઈનું માર્જિન હોય તે પણ એડ હોય, એટલે જેમ કે 32 સાઈઝનું હોય તો એમાં સિલાઈનું પણ એડ થઈને આવે છે. તમારે જે પણ છાતીનું માપ હોય એ જ ખાલી કહેવાનું. તો આ રીતે ફરતો આપણે ડ્રો કરી દેવાનું. તો આમાં બેક સાઈડમાં મેં ટક્સનું નિશાન લગાડેલું છે, તે ટક્સ આપણે સીવતી વખતે લેવાનું હોય છે. તો જે રીતે ડ્રો કર્યું છે એ જ રીતે આપણે કટ કરી દેવાનું છે અને ગળાનું કટિંગ હું સીવતી વખતે જ કરું છું. તો આ રીતે આપણે જે ચોકનું નિશાન હોય તેની અંદર આપણે કાતર હકારવાની છે, કારણ કે જો બહાર જાય તો એનું માપમાં થોડુંક આડાવડું થઈ જાય. એટલે આપણે જે ફર્મો ડ્રો કરી પછી આપણે ચોકનું નિશાન લગાડી તો ચોકના નિશાન ઉપર અથવા તેની અંદર બહારની સાઈડથી કટિંગ નથી કરવાનું. તો શું એનાથી પરફેક્ટ કટિંગ થાય. તો આ રીતે પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરવાનું છે. તો આગળના જે ત્રણેય ભાગ છે, કટોરી, પટ્ટો અને યોગ, એ ત્રણેયને આપણે ગોઠવીને પછી ડ્રો કરવાના છે. તો આ પટ્ટાને આપણે અહીંયા ગોઠવી દેવાનું અને ત્યાં આપણે ડ્રો કરી દેવાનું છે. તો આ રીતે પટ્ટો દોરાઈ ગયો છે. હવે આપણે આ યોગને દોરવાનો છે. તો આ નાની 32 સાઈઝનું બ્લાઉઝ છે, એટલા માટે મેં જે પીસ છે એ 1 મીટરનું લીધું છે. જો તમારે ફૂલ હેવી મોટી સાઈઝ હોય તો તમે 1.25 મીટરનું પીસ પણ યુઝ કરી શકો છો. જો પીસ મોટું હશે તો આ રીતે ફરમાંથી આપણે કટિંગ કરતા કઈ વાર જ નહીં લાગે. તો જેવી સાઈઝ હોય એ પ્રમાણે આપણે કાપડ લેવાનું છે. આ રીતે આપણે યોગને પણ દોરી દીધો છે. હવે કટોરીને દોરવાની છે. તો હવે જે કટોરી છે તેને આપણે ક્રોસમાં રાખીને દોરવાની. જે કાપડ ખેંચાય ઉરે ત્યાં આપણે કટોરીને ક્રોસમાં રાખવાની છે. આ રીતે સીધી નહીં, આ રીતે આપણે ક્રોસમાં રાખવાની. જો ક્રોસમાં કટોરી રાખશો તો એનું ફિનિશિંગ સારું આવશે, એટલા માટે. જ્યારે પણ કટોરી ફરમાંથી કરો ગમે એ રીતે કટોરીને આપણે ક્રોસમાં જ કટ કરવાની. તો હવે કટોરીને પણ આ રીતે હું ગોઠવીને દોરી દઈશ. અને જે કટોરીના ટક્સ છે તેનું મેં ફરમામાં નિશાન લગાડ્યું જ હોય એ પ્રમાણે આપણે કટિંગ કરતી વખતે, દોરતી વખતે આપણે ત્યાં નિશાન લગાડી દેવાનું છે. તો જે રીતે હું કરું એ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે. તો અહીંયા હું આ રીતે ટક્સનું નિશાન લગાડી દઈશ બંને સાઈડ. આનાથી હું આપણે જ્યારે સીવીએ ત્યારે ટક્સ લેવામાં પણ સારું પડે. તો આ રીતે આગળના ત્રણેય ભાગનું માર્કિંગ થઈ ગયું છે. હવે એને હું કટિંગ કરી દઈશ. તો જ્યાં સુધી હું કટિંગ કરું ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જો તમારે બ્લાઉઝના ફરમાં ઓર્ડર કરવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તે નંબર પર તમારે કોન્ટેક કરવાનો રહેશે અથવા વોટ્સઅપ મેસેજ કરીને ત્યાં તમે બધી જાણકારી મેળવી શકો છો. કઈ રીતે ઓર્ડર કરવાનો, કઈ રીતે પેમેન્ટ, એ બધું જ તમને જાણવા મળી જશે. બધા જ પ્રકારના બ્લાઉઝના ફરમાં હું રાખું છું, કટોરીવાળા, ચાટક્સવાળા, પ્રિન્સેસ કટવાળા, મધુબાલા અને કુર્તીના પણ. તો જે પણ તમારે ઓર્ડર કરવા હોય તો આ નંબર પર કોન્ટેક કરી દેજો. તો આ રીતે આપણે અહીંયા કટિંગ પણ થઈ ગયું છે અને જે કટોરીના ટક્સ છે ત્યાં પણ હું કટ લગાડી દઈશ, એટલે સીવતી વખતે સારું પડે. તો આ રીતે આગળના ભાગનું પણ એકદમ પરફેક્ટ રીતે કટિંગ થઈ ગયું છે ફરમા દ્વારા. હવે બાયુંનું કટિંગ કરવાનું છે. તો બાયુંનું કટિંગ કરવા માટે પણ મેં અહીંયા 2 વડું જ કાપડ રાખ્યું છે.
અને બાયુંમાં મેં જો અહીંયા લખેલું છે આગળનો ભાગ, જે આગળનો ભાગ હોય તે અડધો ઇંચ અંદરથી ગોળાઈ આપેલી હોય બાયુંની. તો જ્યારે આપણે દોરીએ ત્યારે તે આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે આપણે ફરમો ગોઠવીને તેની પણ ફરતે ડ્રો કરીને કટિંગ કરી દેવાનું છે. નીચેથી કાપડ સીધું છે એટલે ત્યાં ડ્રો કરવાની જરૂર નથી. હવે આનું હું કટિંગ કરી દઈશ અને જે આગળનો ભાગ છે ત્યાં આપણે એક નિશાન લગાડી દેવાનું, એટલે આપણને યાદ રહે સીવતી વખતે. હવે આનું પણ આ રીતે હું કટિંગ કરી દઈશ. તો અહીંયા સ્લીવ્સનું કટિંગ તૈયાર થઈ ગયું છે. હવે જે આગળના ભાગનું નિશાન આપણે એક સાઈડ લગાડ્યું હતું તેને આપણે આ રીતે બંને સાઈડ લગાડી દેવાના છે. તો આ રીતે આપણે બ્લાઉઝનું કટિંગ એકદમ સરળ રીતે થઈ ગયું છે. જો ફરમાંથી તમે બ્લાઉઝ કટિંગ કરશો એટલે આ રીતે એકદમ ફટાફટ થઈ જશે અને બ્લાઉઝ આખા દિવસમાં ઘણા બધા સિવાઈ જશે અને ફિટિંગ પણ પરફેક્ટ આવી જશે. તો હવે આપણે આ બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે એટલે એને સીવવાનું છે. એ પહેલા જો તમારે ઓર્ડર કરવા હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે, ત્યાં નંબર પર કોન્ટેક્ટ કરી દેજો. હવે જે આ એક્સ્ટ્રા કાપડ વધ્યું છે તેને આપણે પટ્ટી બનાવવા માટે અને ગળા પટ્ટી, ગાજ બટન પટ્ટી બનાવવા માટે આપણે યુઝ કરવાનું છે. તો સૌથી પહેલા તો હું અહીંયા 1 ઇંચની ગળા પટ્ટી કટ કરી દઈશ, કારણ કે એ વધારે જોવે. તો જે ગળા પટ્ટી હોય તે આપણે 1 ઇંચની રાખવાની. તો આ રીતે ગળા પટ્ટી પણ નીકળી જશે અને આમાંથી આપણે કમર પટ્ટી અને ગાજ બટન પટ્ટી પણ બનાવવાની, તે પણ આપણે આ રીતે બનાવી દેવાની. તો હવે આપણે બ્લાઉઝ સીવતા પણ શીખવાનું છે. તો આ બધા ભાગ મેં અહીંયા લઈ લીધા છે. સૌથી પહેલા તો આપણે પાછળના ભાગને તૈયાર કરવાનો છે. તો એના માટે આપણે ગળાનું કટિંગ પહેલા કરી દેવાનું છે. હવે જે આ ગળાનું કાપડ વધે તેને આપણે બટન પટ્ટીમાં યુઝ કરી દઈશું, એટલે આમાં જરીકે કાપડ વેસ્ટ નહીં જાય. હવે ગળું પાછળનો ભાગ બનાવવા માટે આપણે ટક્સ લેવાના છે. તો આ રીતે આપણે પાછળના ભાગને ખોલી દેવાનું. પહેલા તો આપણે કાપડ હમા ઊંધું જોવાનું છે. તો આ ઉપરની સાઈડ છે તે સીધું કાપડ છે અને નીચેની સાઈડ ઊંધું. તો કાપડને આ રીતે સીધું રાખવાનું છે અને સેન્ટર પર એક કટ લગાડી દેવાનું છે. હવે સાઈડથી કાપડ લઈને આપણે અહીંયા સેન્ટર સુધી લાવવાનું છે અને ટક્સની લંબાઈ 5 ઇંચની રાખવાની. આપણે કોઈ પણ સાઈઝના બ્લાઉઝમાં એટલી જ લંબાઈ રાખી તો પણ ચાલે, એક સરખી રાખવાની. અને ટક્સ જે છે તે આપણે 1 ઇંચનો લેવાનો છે, એ માટે આપણે અડધા ઇંચનું નિશાન લગાડવાનું, એટલે 1 ઇંચનો ટક્સ તૈયાર થઈ જશે. તો આ રીતે નિશાન લગાડીને આપણે ટક્સની સિલાઈ લગાડી દેવાની છે. અહીંયા આપણે ડબલ સિલાઈ લગાડવાની છે આ રીતે, અને આ જ રીતે હું બીજી સાઈડનું પણ ટક્સ તૈયાર કરી દઈશ. તો આ રીતે ટક્સ લેવાઈ ગયા છે એટલે આપણે પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળના ભાગને તૈયાર કરવાનું છે. તો એ તૈયાર કરવા માટે આપણે કટોરી પહેલા બનાવવાની છે. આ અસ્તર વગરનું બ્લાઉઝ છે એટલે સીવતા પણ કઈ વાર ન લાગે. તો હવે ટક્સ લેવા માટે આપણે અહીંયા પણ કાપડ સમું છે કે ઊંધું એ જોવાનું છે. તો જે સાઈડ સમું હોય ત્યાં મેં નિશાન લગાડી દીધું છે અને અહીંયા ટક્સનું નિશાન એક સાઈડ ઓલરેડી લગાડેલું હતું, તો એ માપીને આપણે બીજી સાઈડનું ટક્સનું નિશાન લગાડી દેવાનું. તો અહીંયા 3.25 ઇંચનો ટક્સ છે, તો ત્યાં હું સિલાઈ લગાડી દઈશ ને એ જ માપનો ટક્સ હું બીજી સાઈડ પર લગાડી દઈશ. અહીંયા પણ ટક્સમાં આપણે ડબલ સિલાઈ લગાડવાની. તો આ રીતે સાદી કટોરી તૈયાર થઈ ગઈ છે, પણ મારે તો આમાં બોમ્બે કટોરી કરવાની છે. તો એ પ્રમાણે હું પછી આડી સિલાઈ લગાડીશ. એ પહેલા બીજી સાઈડ પણ 3.25 ઇંચનો ટક્સ લઈ લઈશ. તો આ રીતે બંને સાઈડ આપણે ટક્સ લઈ લેવાના બંને કટોરીમાં. જો તમારે સાદી કટોરી બનાવવી હોય તો હવે આગળ આમાં કંઈ નહીં કરવાનું, પણ જો બોમ્બે કટોરી બનાવવી હોય તો પહેલા આપણે આ રીતે કટોરીને વાળી દેવાની. તો આ રીતે કટોરી વાળીને સિલાઈ લગાડવાની છે અને બંને કટોરી એક સરખી જ વાળવાની, એટલે બંને સાઈડ એક સરખો જ લુક આવે. અને આ રીતે આડી સિલાઈ લગાડી દેવાની છે. અહીંયા જરીક એવું જ આપણે સિલાઈમાં ગેપ રાખવાનો છે, બહુ ગેપ નથી રાખવાનો. આમ થોડી કોરે કોરે સિલાઈ લગાડવાની અને બીજી કટોરીને પણ એ જ રીતે સરખી રાખીને સિલાઈ લગાડી દેવાની. તો આ રીતે બોમ્બે કટોરી પણ તૈયાર થઈ જશે. અને જે બોમ્બે કટોરી હોય ત્યાં આપણે પોઈન્ટ ના પડવો જોઈએ. તો અહીંયા એક સાઈડ સરખી છે પણ આ સાઈડ પોઈન્ટ પડ્યો છે, તો અંદરથી થોડીક સિલાઈ લગાડી દઈશ અને સાથે સાથે બીજી સિલાઈ પણ કરી દઈશ. 2 સિલાઈ તો બધામાં કરવાની જ છે, ડબલ સિલાઈ. અને આ રીતે 2 સિલાઈ લગાડશો એટલે કટોરી તૈયાર થઈ જશે.
અને જ્યારે કટોરી બોમ્બે કટોરી બનાવે એટલે એનો શેપ એકદમ ગોળાકારમાં આવવો જોઈએ, પોઈન્ટ પડવો ના જોઈએ. અને બંને કટોરી એક સરખી જ રાખવાની. હવે આપણે અહીંયા યોગ લગાડવાનો છે. તો આ રીતે આપણે ગોઠવીને યોગને કટોરી સાથે જોઈન્ટ કરવાનું છે. તો ગળેથી જ આપણે હંમેશા જોઈન્ટ કરવાનું, બે સાઈડ આપણે ગળેથી જ જોઈન્ટ કરવાની અને અડધા ઇંચનો ગેપ રાખવાનો સિલાઈ કરતી વખતે. આ રીતે તો અહીંયા મેં એક સિલાઈ લગાડી દીધી છે અને યોગ અને કટોરી બંને એક સરખા જ આવ્યા છે અને અડધા ઇંચનો આપણે ગેપ રાખ્યો છે. તો એકદમ પરફેક્ટ છે. સેટ કરી લેવાનું, ત્યારબાદ આપણે બીજી સિલાઈ લગાડવાની. તો આ રીતે હું બીજી સિલાઈ પણ લગાડી દઈ. અહીંયા ડબલ સિલાઈ લાગી જાય પછી આપણે ધાર સિલાઈ લગાડવાની છે. તો પહેલા એક ધાર સિલાઈ હું કોર ઉપર લગાડીશ અને બીજી ધાર સિલાઈ થોડીક અંદરથી લગાડીશ, જેનાથી કાપડ નીચેથી એકદમ સરસ ફિનિશિંગ સાથે બેસી જશે. તમે અહીંયા એક સિલાઈ પણ લગાડી શકો અથવા એક પણ સિલાઈ ના લગાડો તો પણ ચાલે. આપણી સિલાઈ હંમેશા પાકી હોવી જોઈએ, સિલાઈ કોઈ દિવસ છૂટે એવી નહીં કરવાની. તો આ રીતે કટોરી જોઈન્ટ થઈ ગઈ છે. હવે નીચેનો પટ્ટો જોઈન્ટ કરવાનો છે. તો આ રીતે આપણે પટ્ટાને ગોઠવવાનો છે. પોઈન્ટ વાળો ભાગ ગળાવાળી સાઈડ આવવો જોઈએ. આ રીતે સામસામે આપણે બીજી ભાગનો પણ પટ્ટો આવવો જોઈએ. તો શરૂઆત આપણે પોઈન્ટ વાળા ભાગથી જ કરવાની છે અને છેલ્લે સુધી સિલાઈ લગાડવાની. આ સાઈડ અને આની સામેની સાઈડ બંનેની સાઈડ આપણે પોઈન્ટ વાળા ભાગેથી શરૂઆત સિલાઈની કરવાની. જો કદાચ પટ્ટો નાના મોટો હોય તો સાઈડમાં નીકળે, ગળાવાળી સાઈડ નીકળે નહીં એ માટે. અહીંયા તો પટ્ટો એકદમ પરફેક્ટ જોઈન્ટ થઈ ગયો છે, ક્યાંયથી વધ્યો પણ નથી અને ઘટ્યો પણ નથી. આ રીતે એક સિલાઈ લગાડીને ચેક કરી લેવાનું, રેડી હોય એટલે બીજી સિલાઈ લગાડી દેવાની અને આમાં પણ ધાર સિલાઈ લગાડવાની. અને ધાર સિલાઈ આમાં એક જ લગાડી તો પણ ચાલે, એટલે હું આમાં એક જ લગાડીશ. પટ્ટામાં હું એક જ ધાર સિલાઈ લગાડીશ. એટલે આ રીતે પટ્ટો લાગીને પણ તૈયાર થઈ ગયો છે. એ જ રીતે હું બીજો ભાગ પણ તૈયાર કરી દઈશ. તો અહીંયા બીજા ભાગને પણ મેં એ જ રીતે તૈયાર કર્યો છે. હવે આ બંને ભાગના જે ગળા પટ્ટીવાળા ભાગ છે તે એક સરખા જ હોવા જોઈએ, નાના મોટા ન થવા જોઈએ. તો આમાં એક સાઈડ આવશે બટન પટ્ટી, એક સાઈડ આવશે ગાજ પટ્ટી. તો જે ડાબી સાઈડ હોય ત્યાં બટન પટ્ટી આવે. બટન પટ્ટી મેં 3 ઇંચની લીધી છે અને જે ગાજ પટ્ટી છે એ મેં 2 ઇંચની લીધી છે. હવે જે ડાબી સાઈડ આપણે પેલા બટન પટ્ટી લગાડવાની, એટલે કે જે ડાબો હાથ હોય તે સાઈડ. અને બટન પટ્ટીમાં આપણે ગેપ અડધા ઇંચનો રાખવાનો. આ રીતે અડધા ઇંચના ગેપમાં એક સિલાઈ લગાડવાની, ત્યારબાદ ધાર સિલાઈ લગાડવાની. હવે આ પટ્ટીને આપણે આ રીતે વાળીને સિલાઈ લગાડવાની છે. આ પટ્ટી થોડીક બારે રાખવાની છે, એકદમ અંદર નથી વાળવાની. આ રીતે પેલા થોડીક વાળવાની, પછી અહીંયા કોરે વાળવાની અને અહીંયા કોરે સિલાઈ લગાડવાની. આ પટ્ટી થોડીક બહાર રહેશે અને એક સિલાઈ થોડી સેન્ટરમાં લગાડી દેવાની. તો આપણે બટન પટ્ટી લાગી ગઈ છે. હવે આપણે ગાજ પટ્ટી લગાડવાની છે. તો બટન પટ્ટીને આપણે નીચેથી ઉપર લાવ્યા હતા અને ગાજ પટ્ટીને આપણે ઉપરથી લગાડવાની અને આખી પટ્ટીને નીચે વાળી દેવાની. તો અહીંયા પણ આપણે અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની. એ સિલાઈ લાગ્યા બાદ ધાર સિલાઈ લગાડવાની. અહીંયા આ રીતે ધાર સિલાઈ લગાડી દઈશ. હવે આ પટ્ટીને આપણે આખી અંદર વાળવાની છે, બહાર રાખવાની નથી. તો આ રીતે અંદરની સાઈડ વાળીને કોર ઉપર એક સિલાઈ લગાડી દેવાની. તો આ રીતે આપણે ગાજ પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે. તો બંને પટ્ટીને તૈયાર કરી દેવાની અને આ રીતે આપણે એકવાર જોઈ લેવાનું, ચેક કરી લેવાનું. તો અહીંયા આપણે એકદમ પરફેક્ટ રીતે બંને પટ્ટી લાગી ગઈ છે, ક્યાંયથી વધુ કે ઓછું થયું નથી. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે. તો શોલ્ડર જોઈન્ટ કરવા માટે આપણે આ પાછળના ભાગને આ રીતે મૂકવાનો છે. હમો બંને ભાગનું અંદરની સાઈડ અને ઊંધું બહારની સાઈડ રાખવાનું અને ત્યારબાદ આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના. શોલ્ડરને આપણે આ રીતે અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડીને જોઈન્ટ કરવાના છે. એટલો સિલાઈમાં ગેપ હોવો જોઈએ અને ત્યાં પણ આપણે ડબલ સિલાઈ લગાડવાની છે અને અહીંયા પણ આપણે એ જ રીતે કરવાનું છે.
તો આ રીતે બંને શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે થઈ ગયું છે તૈયાર. હવે આપણે અહીંયા ગળાપટ્ટી બનાવવાની છે ગળું બનાવવા માટે. તો આ રીતે આપણે જે 1 ઇંચની પટ્ટી તૈયાર કરી હતી તેને મેં જોઈન્ટ કરીને લાંબી પટ્ટી તૈયાર બનાવી દીધી છે. હવે આ 1 ઇંચની પટ્ટીને આપણે અહીંયા કોરેથી થોડીક એવી વાળીને એની ઉપર સિલાઈ લગાડવાની છે. આખી પટ્ટીમાં આપણે આ રીતે સિલાઈ લગાડી દેવાની. તો આ રીતે આપણે પટ્ટી વાળીને તૈયાર કરી દીધી છે. હવે તેને આપણે ગળા ઉપર લગાડવાની છે. તો બ્લાઉઝને આ રીતે ગોઠવવાનું હમું, અને જે હમું બ્લાઉઝ હોય તેમાં આ બાજુના ભાગમાં આપણે આ રીતે જે વાળેલો ભાગ હોય પટ્ટીનો તે ઉપર રાખવાનો છે આ સાઈડના ભાગમાં, અને થોડીક પટ્ટી આપણે બહાર રાખવાની છે. એને આ રીતે અંદરની તરફ વાળી દેવાની, ઉપરથી અંદરની તરફ વાળવાની છે. અને 25 પોઈન્ટના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે. અને જ્યાં જ્યાં ગોળાઈ આવે ત્યાં આપણે નાની નાની ચીપટી લેવાની છે. અને આ ચીપટી લેતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે નીચેનું કાપડ પણ ચીપટીમાં ના આવી જાય. તો આ રીતે ધ્યાન રાખીને આપણે આખા ગળામાં પટ્ટી લગાડી દઈશું, અને ગોળાઈ આવે ત્યાં જ આપણે ચીપટી લેવાની. જ્યાં સીધો ભાગ આવે ત્યાં ચીપટી ન લઈએ તો પણ ચાલે. તો આ રીતે આખા ગળામાં પટ્ટી લાગી ગઈ છે. અને છેલ્લે પણ આપણે એક્સ્ટ્રા પટ્ટી થોડીક બહાર રાખવાની છે, અને તેને અંદરની તરફ આ રીતે વાળીને સિલાઈ લગાડી દેવાની. હવે ફરી એકવાર આની ઉપર સિલાઈ લગાડી દેવાની, એટલે ડબલ સિલાઈ થઈ જાય. તો હવે આ સિલાઈ લગાડીને આપણે નાના નાના કટ લગાડી દેવાના છે. આખા ગળામાં કટ લગાડવાના છે, અને કટ લગાડતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કટ સિલાઈને અડે નહીં. જો સિલાઈમાં કટ લાગી ગયો એટલે સિલાઈ ત્યાંથી નીકળી જશે અને કાપડ પણ થોડું અંદરથી કપાઈ જશે, એટલા માટે. તો આ રીતે હું આખા ગળામાં નાના નાના કટ લગાડી દઈશ. તો હવે આ કટ લગાડીને આપણે ધાર સિલાઈ લગાડવાની છે પટ્ટીને આ તરફ કરીને, અને ધાર સિલાઈ આપણે પટ્ટી ઉપર લગાડવાની છે, કાપડ ઉપર નથી લગાડવાની. આખામાં હવે આપણે ધાર સિલાઈ લગાડી દઈશું. તો આ રીતે આખામાં ધાર સિલાઈ લાગી ગઈ છે. હવે આ પટ્ટીને આપણે અંદરની તરફ વાળી દેવાની. આ રીતે વાળીને આપણે સિલાઈ લગાડવાની છે. તો હું પટ્ટીના એકદમ કોરે લગાડીશ. આમાં તમે 2 કે 3 સિલાઈ પણ લગાડી શકો, પણ હું તો આમાં માત્ર એક જ સિલાઈ લગાડીને પ્રેસ લગાડી દઈશ, એટલે ગળું બેસી જશે. આ અસ્તર વગરનું છે, એટલે ગળામાં જ્યારે પટ્ટી લગાડે ત્યારે થોડી ક્રીઝ આવે નહીં, પણ એવું લાગે કારણ કે અસ્તર નથી. એટલા માટે જ્યારે અસ્તર વગરનું બ્લાઉઝ હોય એટલે બ્લાઉઝ સીવાય જાય એટલે એકવાર પ્રેસ જરૂર લગાડી દેવાની, જેનાથી સિલાઈ બેસી જાય. તો આ રીતે ગળું બનીને તૈયાર થઈ ગયું છે. મેં આમાં એક સિલાઈ લગાડી છે. તમે કસ્ટમરને જે અનુકૂળ પડે એટલી તમારે સિલાઈ લગાડવાની. તો હવે આપણે ગળું તૈયાર થઈ ગયું છે, એટલે બાઈને તૈયાર કરવાની છે. તો બાઈ જોઈન્ટ કરવા માટે પહેલા આપણે બાઈને તૈયાર કરવાની છે. આ બાઈમાં આપણે અસ્તર નથી એટલે પલટાવી તો શકીએ નહીં, એટલે આ બાઈને વાળીને જ તૈયાર કરવાની છે. મેં આનું બાઈનું કટિંગ પણ મોટું જ રાખ્યું હતું, કારણ કે વાળવામાં કાપડ જોવે. મારે 10.5ની બાઈ રાખવાની હતી, તો મેં 12 ઇંચની લંબાઈ લીધી છે. અડધો ઇંચ ઉપરથી સિલાઈમાં જશે, અને ત્યારબાદ મેં 10.5 ઇંચનું નિશાન લગાડ્યું છે. તો આપણે 1.5 ઇંચ વધે, તો જે 1.5 ઇંચ વધ્યા છે તેટલું કાપડ આપણે વાળવાનું. તો આ રીતે આપણે ફોલ્ડ કરીને કોરે સિલાઈ લગાડી દેવાની. જેટલી પણ બાઈની લંબાઈ રાખવી હોય એમાં આપણે અસ્તર વગરનું બ્લાઉઝ હોય તો 2 ઇંચ વધારવાનું, અને જો અસ્તર વાળું બ્લાઉઝ હોય તો 1 ઇંચ વધારવાનું, કારણ કે એમાં તો આપણે પલટાવી દઈએ અસ્તરને, એટલા માટે અડધો ઇંચ જ સિલાઈમાં જાય. પણ આને ફોલ્ડિંગ કરવાનું હોય એટલે આ 1.5 ઇંચ સિલાઈમાં જાય. તો આ બંને સ્લીવ્સને આ રીતે વાળી દેવાની.
અને જ્યારે સ્લીવ્સ આપણે વાળીએ ત્યારે એને ગોઠવીને જ રાખવાની છે. જે આગળના ભાગની આપણે નિશાન લગાડ્યું છે તે સામસામું રહેવું જોઈએ, એ રીતે આપણે વાળવાનું. તો આ બંને સ્લીવ્સનું ફોલ્ડિંગ થઈ ગયું છે. હવે આને આપણે જો આ રીતે ગોઠવશું તો બંનેનું જે નિશાન છે આ રીતે સામસામું જ આવે. જો ક્રોસમાં આવે તો સિલાઈ ખોલવી પડે. તો સ્લીવ્સ તૈયાર થઈ ગઈ છે, એને આપણે આ બ્લાઉઝ ઉપર લગાડવાની છે. તો બ્લાઉઝ ઉપર જ્યારે લગાડીએ ત્યારે પણ આપણે એ નિશાનને ધ્યાનમાં રાખવાનું છે. તો જે બાજુની જે સ્લીવ્સ હોય તેને ગોઠવી દેવાનું. તો આ જે ચોકડીનું નિશાન હોય તે આગળની સાઈડ આવવું જોઈએ. હવે સ્લીવ્સમાં જે કટ લગાડેલો છે તે આપણે શોલ્ડર ઉપર રાખવાનો અને ત્યાંથી સિલાઈ લગાડવાનું સ્ટાર્ટ કરવાનું છે. આ સિલાઈનો ગેપ પણ અડધા ઇંચનો રાખવાનો છે. જ્યાં હું જેટલો સિલાઈનો ગેપ રાખવાનું કહું છું ત્યાં એટલો જ રાખવાનો, કારણ કે જે ફરમાનું કટિંગ પણ મેં એ રીતે જ કર્યું હોય. જેટલું આપણે સિલાઈમાં કવર થાય એટલું આપણે એડ કર્યું હોય એટલા માટે. તો અહીંયા સ્લીવ જો એકદમ પરફેક્ટ લાગી ગઈ છે, એકેય બાજુથી સ્લીવ્સ કે કાપડ વધ્યું નથી કે ઘટ્યું નથી. હવે આ સાઈડથી આપણે બીજી સાઈડ સ્લીવ્સ લગાડવાની છે, તો એવું થોડુંક ઊંધું થશે, પણ આ જ રીતે આપણે સ્લીવ જોઈન્ટ કરવાની, તો જ પરફેક્ટ સ્લીવ જોઈન્ટ થશે. તો સિલાઈમાં હું જેટલું માર્જિન રાખવાનું કહું એટલું જ રાખવાનું, કારણ કે જ્યારે ફરમાં કટિંગ કરું ત્યારે જેટલું સિલાઈમાં જાય એટલું જ હું એક્સ્ટ્રા લઉં છું. તો જો એટલું સિલાઈમાં જશે તો બ્લાઉઝનું ફિનિશિંગ અને ફિટિંગ બંને સરખું જ આવશે, એટલે એમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલા માટે મેં આ વિડીયોમાં જ્યાં જ્યાં મેં તમને જેટલી સિલાઈ લેવાનું કીધું એટલી જ ગેપ રાખીને સિલાઈ કરવાની. હવે અહીંયા હું સ્લીવ્સમાં પણ ડબલ સિલાઈ લગાડી દઈશ. આ રીતે સ્લીવ જોઈન્ટ થઈ જશે. સ્લીવ્સ જોઈન્ટ કરીને એકવાર જોઈ લેવાનું, એકેય સાઈડથી છીપટી તો નથી આવીને. જો છીપટી હોય તો ફરીથી ખોલીને આપણે જોઈન્ટ કરવાની. અને જ્યારે આપણે સ્લીવ્સ જોઈન્ટ કરીએ ત્યારે આનું જે સ્લીવ્સનું લેવલ સીધું આવવું જોઈએ. જો ગોળાઈમાં આવે તો સ્લીવ્સ લગાડવામાં કંઈ પ્રોબ્લેમ આવ્યો છે, અને આ રીતે સીધું આવે તો એ રેડી છે. અને સ્લીવ જ્યારે જોઈન્ટ કરીએ ત્યારે એકેય ભાગને ખેંચવાનો નથી. અને એ જ રીતે હું બીજી સાઈડની પણ સ્લીવ્સ જોઈન્ટ કરી દઈશ. તો આ બંને સ્લીવ જોઈન્ટ થઈ ગઈ છે. હવે પહેલા આપણે બ્લાઉઝ સમૂહ રાખીને એક સિલાઈ લગાડવાની છે ફિટિંગની, અને આ સિલાઈ એકદમ કોરે કોર રાખવાની છે, અને આ બધું એક સરખું ગોઠવીને સિલાઈ લગાડવાની છે. એ સમૂહ રાખીને સિલાઈ લગાડીને પછી કમરપટ્ટી લગાડવાની હોય, એટલા માટે પહેલા સમૂહ રાખીને એકદમ કોરે કોર સિલાઈ લગાડી દેવાની. તો આ રીતે બંને સાઈડ મેં સિલાઈ લગાડી દીધી છે. હવે કમરપટ્ટી તૈયાર કરવાની છે. અને નીચેથી જો કઈ કાપડ આડાવડું હોય તો તેને આ રીતે કટ કરી દેવાનું છે. તો અહીંયા મેં વધેલા કાપડમાંથી કમરપટ્ટી તૈયાર કરી દીધી છે. 1.5 ઇંચની પટ્ટી લાગી છે, અને બધાય કાપડને આ રીતે જોઈન્ટ લગાડીને એક લાંબી પટ્ટી તૈયાર કરી દીધી છે. આ પટ્ટી કમર કરતા થોડીક મોટી રાખવાની. હવે આ રીતે પટ્ટીને થોડીક અંદરની તરફ વાળીને સિલાઈ લગાડી દેવાની છે, અને અહીંયા પણ અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે. અહીંયા એકદમ સીધે સીધી પટ્ટીને રાખવાની છે, ને એની ઉપર સિલાઈ લગાડવાની છે. અને જ્યારે પૂરી થાય ત્યારે પણ એક્સ્ટ્રા પટ્ટી થોડીક રાખવાની, એને અંદરની તરફ વાળીને એની ઉપર સિલાઈ લગાડી દેવાની. હવે બીજી સિલાઈ લગાડ્યા પહેલા આપણે એકવાર ચેક કરી લેવાનું છે ફરીથી ગાજ બટન પટ્ટીને. ક્યાંયથી જો નાના મોટી થતી હોય તો સિલાઈ થોડીક એક્સ્ટ્રા અંદર લઈ લેવાની. તો આ સાઈડની પટ્ટી થોડીક મોટી થાય છે, તો જ્યારે બીજી સિલાઈ લગાડીશ ત્યારે ત્યાં સિલાઈ થોડીક અંદરથી લઈ લઈશ, અને પછી બીજી સિલાઈ લગાડીને તૈયાર કરી દઈશ, એટલે બંને કામ એક સાથે થઈ જશે. તો આ રીતે ડબલ સિલાઈ લાગી ગઈ છે, અને ત્યારબાદ હવે ધાર સિલાઈ લગાડવાની છે. તો ધાર સિલાઈ પણ આ પટ્ટી તરફ લગાડવાની છે.
હવે ધાર સિલાઈ લગાડીને આ પટ્ટીને આખી અંદરની તરફ આ રીતે 2 વાર ફોલ્ડ કરીને વાળી દેવાની છે અને આ પટ્ટી આખી અંદર રહેવી જોઈએ, બહાર થોડી પણ દેખાવી ના જોઈએ આ રીતે. અને આખામાં સિલાઈ લગાડવાની છે અને અહીંયા પણ ગેપ એક સરખો જ રાખવાનો એટલે બહારથી આનું ફિનિશિંગ સારું દેખાય. તો આ રીતે એકદમ ફિનિશિંગ સાથે કમરપટ્ટી લાગી ગઈ છે. હવે આપણે બ્લાઉઝનું ફિટિંગ કરવાનું છે. તો બ્લાઉઝને મેં પહેલા ઊંધું કરી દીધું છે અને અહીંયા બોર્ડર ઉપર પહેલા એક સિલાઈ લગાડી દઈશ. બોર્ડર ઉપર સિલાઈ લગાડીને પછી હું જે માપ છે તે પ્રમાણે નિશાન લગાડીને ફિટિંગની સિલાઈ લગાડીશ. તો બોર્ડર ઉપર સિલાઈ લગાડીને હવે આપણે અહીંયા કમરનું અને છાતીના માપના ચોથા ભાગ માપ લેવાના છે. તો કમર છે 27 ઇંચની, તો એનો ચોથો ભાગ થશે 6.25 ઇંચ, તો અહીંયા 6.25 ઇંચ ઉપર નિશાન લગાડીશ. અને છાતી છે 32ની, તો એનો ચોથો ભાગ થશે 8 ઇંચ, તો અહીંયા 8 ઇંચ ઉપર નિશાન લગાડીશ. અને અહીંયા આપણે મોળીના અડધા કરવાના છે. તો અહીંયા 9 ઇંચની મોળી છે તો એના અડધા 4.5 થશે. તો એ ત્રણેય પોઈન્ટને મેળવીને આપણે એક સીધી લાઈન દોરવાની છે અને એ લાઈન ઉપર આપણે સિલાઈ લગાડવાની છે, એટલે આપણે ફિટિંગની સિલાઈ કહેવાશે. તો અહીંયા એકદમ પરફેક્ટ રીતે ફિટિંગની સિલાઈ લાગી ગઈ છે. એ જ રીતે હું બીજી સાઈડ પણ સિલાઈ લગાડી દઈશ, માપ લઈને નિશાન લગાડીને. તો આ રીતે અંદરની 2-3 સિલાઈ પણ લગાડી દેવાની, એટલે તમે સાઈડમાં પણ જોશો તો આનું ફિટિંગ એકદમ પરફેક્ટ આવશે. સાઈડનું જે સિલાઈ છે એ પણ એકદમ પરફેક્ટ થશે, ક્યાંયથી પણ આડાવડું નહીં થાય. અહીંયા આર્મહોલ તરફથી કે સ્લીવ્સ કે નીચેનો ભાગ ત્રણે એક સરખા જ આવશે. સિલાઈમાં માર્જિન એક સરખું લઈએ તો બ્લાઉઝની સાઈડ ફિટિંગ પણ એકદમ પરફેક્ટ જ આવે. તો આ રીતે તમે સીશો તો તમારું પણ બ્લાઉઝ એકદમ પરફેક્ટ થશે. તો આ રીતે બ્લાઉઝ સિવાયને તૈયાર થઈ ગયું છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને જો તમારે ફરમાં ઓર્ડર કરવા હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે તે નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. ત્યાં તમને બધી જ જાણકારી મળી જશે. તો ફરમાં ઓર્ડર કરવા માટે કોન્ટેક્ટ કરી દેજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને નવા તમારે આગળ શું શીખવું છે તે પણ તમે મને કોમેન્ટ કરીને કહેજો, તો એ પ્રમાણે વિડીયો બનાવવાની હું પૂરી કોશિશ કરીશ. હવે મળશું આપણે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.